कार्य गोविंद गोपाल राधे माधवा। શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વૈષ્ણવ સંઘ ઓફ યુએસએના માધ્યમ થકી વૈષ્ણવ સંઘ એકેડમીનું નિર્માણ યુએસએની ભૂમિમાં કરવામાં આવ્યું, જેના પાટોત્સવમાં આપ સૌ હાજર રહ્યા અને ખૂબ ધામધૂમથી આપણે બ્રજધામ હવેલી અને વૈષ્ણવ સંઘ એકેડમીના ઉદ્ઘાટનના પ્રસંગને માણ્યો હતો. અને એ જ સમયે જાહેરાત કરવામાં આવી હતી કે નેક્સ્ટ યર એટલે કે આ વર્ષે એક વૈષ્ણવ કેમ્પનું આયોજન કરવું. સહપરિવાર વૈષ્ણવ જોડાય, સમગ્ર યુએસએમાંથી વૈષ્ણવો જોડાય અને 3 દિવસનો આ એક સુંદર કેમ્પ ઓર્લાન્ડો ખાતે આયોજિત કરવામાં આવે, જેમાં મા બાપની સાથે બાળકો પણ હોય અને સવારથી લઈને સાંજ સુધી વિવિધ પ્રકારના આયોજનો દ્વારા, શિબિરો દ્વારા એ 3 દિવસમાં માનવ પુષ્ટિ માર્ગના સમગ્ર અંગોને સમાહિત કરતો એક સુંદર કેમ્પ ઓર્લાન્ડો ખાતે આયોજિત થાય. આ વર્ષે 4 તારીખથી જુલાઈની આપણે 3 દિવસનો એક સુંદર કેમ્પ આયોજિત કરવા જઈ રહ્યા છીએ. વૈષ્ણવ કેમ્પ પહેલીવાર યુએસએની ભૂમિ પર આવા પ્રકારનો કેમ્પ થવા જઈ રહ્યો છે. હું સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ વતી આમંત્રિત કરું છું. સહપરિવાર આમાં જોડાઓ. 3 દિવસ અમારી સાથે રહેવાનો એક આનંદ અને અમને તમારી સાથે રહેવાનો આનંદ આપણે બધા જ સાથે મળીને અનુભૂત કરીશું. ઠાકોરજી પધરાવીને આવો. આપના ઠાકોરજીની પણ સંપૂર્ણ વ્યવસ્થા ત્યાં રાખવામાં આવશે. સાથે સાથે એ કીર્તન શિબિર હોય, યોગ શિબિર હોય, ગ્રંથ શિબિર હોય અને 84 બેઠક ચરિત્ર ઉપર 3 દિવસ અમારી કથા પણ થશે. એની સાથે સાથે 84 બેઠકનું મનોરથ પણ આપણે કરીશું. તેમાં પણ આપ લોકો સહભાગી થઈ શકો છો, મનોરથી બની શકો છો. તો આ એક પ્રથમવાર આવો એક સુંદર પ્રયોગ યુએસએ ખાતે થવા જઈ રહ્યો છે. તો આપ સર્વેને હું આમંત્રિત કરું છું. આપ બધા જ જોડાઓ. સાથે મળીને પુષ્ટિ માર્ગના આ મહામહોત્સવને આપણે સૌ માણીએ. આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું. વલ્લભાધીશ કી જય. સર્વપ્રથમ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. અને આજે ખુશીની વાત છે કે ન્યુયોર્કના વૈષ્ણવ આપણને લાભ આપવાના છે સત્સંગનો. તો ખૂબ ખૂબ આભાર. જેની વિઝન હતી ને છે કે કેવી રીતે બધા સ્ટેટના વૈષ્ણવો આવી રીતે સત્સંગમાં જોડાય. તો આપણે દર વખતે જોઈએ છીએ અલગ અલગ વૈષ્ણવો, અલગ અલગ સ્ટેટના વૈષ્ણવો આમાં જોડાય છે અને ખૂબ જ સરસ રીતે સત્સંગનો લાભ આપે છે. અને નૈશાદભાઈ અને પંકજભાઈ અને દીપકભાઈ બહુ સરસ રીતે આપણું આખું આ કોઓર્ડિનેટ કરે છે નેશનલ સત્સંગનું. અને જે તો આપણને ખૂબ જ સરસ સુંદર લાભો આપ્યો હતો લાસ્ટ સત્સંગમાં પધારીને. એમના એ જ્યારે પણ પધારે છે, ઇવન 2 મિનિટ હોય કે 5 મિનિટ હોય, એટલું સરસ વાતાવરણ થઈ જાય છે કે આપણને ખૂબ જ આનંદ આવે છે. અને એ જ જેનું આપણે કહી શકીએ કે એક ડિફરન્ટ દેન એવરીથિંગ એલ્સ, કે આપણને એટલો ઉત્સાહ આપે છે. જેમ નૈસાદભાઈ લાસ્ટ સત્સંગમાં બહુ સરસ કીધું હતું કે સત્સંગનો લાભો શું આપણે મળીને કેવો, તો કે ભાઈ બીજા 15 દિવસ આ સત્સંગ આપણને કેરી ફોરવર્ડ કરે છે. તે બહુ સરસ રીતે એમણે સમજાવ્યું હતું કે સત્સંગનો આપણે આમાં લાભ નથી જોતા. સત્સંગ આપણે એક સાથે મળી અને સ્મરણ કરીએ છીએ, ચિંતન કરીએ છીએ. તો એ જ આપણા માટે મનન કરીએ. એ જ આ જે મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે એવરી મિનિટ વી શુડ બી થિંકિંગ અબાઉટ ઠાકોરજી અને એમનું સ્મરણ કરતા રહીએ, જેથી કરીને આપણો દિવસ અને લૌકિક અલૌકિક બની જાય. તો એ બહુ જ સુંદર રીતે આપણા સત્સંગનો લાભ લઈએ છીએ બધા વૈષ્ણવોએ. થોડીક અગત્યની સૂચનાઓ આપતો જાઉં. જેમ તમે મારી પાછળ બેકડ્રોપમાં જોઈ શકો છો, વૈષ્ણવ ફેમિલી કેમ્પ ફર્સ્ટ ટાઈમ ઇન યુએસએ. આપશ્રીની આજ્ઞાથી અને આપશ્રીના આશીર્વાદથી આપણે પહેલો વૈષ્ણવ ફેમિલી કેમ્પ
નોટ ચિલ્ડ્રન કેમ્પ, નોટ એડલ્ટ કેમ્પ, પણ ફેમિલી કેમ્પ બધા સાથે મળી અને જુલાઈ 4 થી 7 જેજેની સાનિધ્યમાં આપણે લાહવો લઈશું. મહાપ્રભુજીના 84 બેઠકજીનું આપણે સતત 3 દિવસ વચનામૃત સાંભળીશું. એની સાથે વિવિધ પ્રવૃત્તિઓ જોડાય છે, જેમ કરીને કે યોગ શિબિર છે, કીર્તન શિબિર છે, સેવા ગ્રંથ શિબિર છે, ગ્રંથની શિબિરો છે, તેમજ બાળકો માટે આખો એક અલગ પ્રોગ્રામ અમે કર્યો છે. એની પણ અમે થોડીક માહિતીઓ આગળ જતા આપી દઈશું. એની પત્રિકા પણ થઈ છે, જેથી કરીને બાળકો પણ આપણું પુષ્ટિ માર્ગનું જ્ઞાન લે, સાથે સાથે આપણી સાથે સમજતા થાય, કારણ કે એ જ આપણને આગળ કેરી ફોરવર્ડ કરશે પુષ્ટિ માર્ગમાં. તો જેનું આ લાસ્ટ યર આપણને એનાઉન્સ કર્યું હતું કે આપણે એક એવો ફેમિલી કેમ્પ કરીએ જેમાં બધા સાથે મળીને કરીએ, બધા જ વૈષ્ણવ ભેગા થઈ અને એમના સાનિધ્યમાં 24 કલાક 3 દિવસ 4, 5, 6 અને 7 આપણી સાથે જ જે પધારશે. એક જ હોટલમાં બધો કાર્યક્રમ છે, એ જ હોટલમાં રહેવાનું છે, ને એ જ હોટલમાં આપણે નીચે બેન્ક્વેટ હોલ છે, અલગ અલગ રૂમોમાં અલગ અલગ પ્રવૃત્તિઓ થશે. અને ખાસ એ જણાવવાનું કે જૂન 12 ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર ધી હોટલનું. તો ધારો કે તમે રજીસ્ટર ન થયા હો કેમ્પમાં અને લિંક ન મળી હોય કે વોટ એવર રીઝન, તો મને જણાવજો. પણ કેમ્પમાં રજીસ્ટર થશો પછી અમે લિંક તમને મોકલીએ છીએ ઓટોમેટિકલી. અને 12 જૂન પછી જે રેટ આપણે ડિસ્કાઉન્ટેડ રેટ કર્યો છે એ બદલાઈ જશે, નોર્મલ રેટ થઈ જશે. તો અને રિમેમ્બર જુલાઈ 4 ઇઝ અ લોંગ વીકેન્ડ અને ફ્લોરિડા તો ઇઝ અ ડેસ્ટિનેશન ફોર એવરીવન ફોર ડિઝની એન્ડ એવરીથિંગ. સો રેટ્સ આર રિયલી ગેટિંગ હાયર એન્ડ હાયર ડ્યુરિંગ દેટ વીકેન્ડ. પણ ઠાકોરજીની કૃપાથી આપણે એ રેટ બહુ સરસ ભાવે મળ્યો છે આપણને. તો જરૂરથી જેણે હજી સુધી બુક ન કર્યું હોય તો જૂન 12 ઇઝ ધ લાસ્ટ ડે ફોર રજિસ્ટરિંગ ઇન ધી હોટલ. કેમ્પમાં તમે જરૂરથી આવી શકશો, પણ હોટલની ગેરંટી નહીં મળે કે રૂમ મળશે કે નહીં એ પછી, કારણ કે વી હેવ હોલ્ડ સમ અમાઉન્ટ ઓફ રૂમ્સ, જેથી કરીને આપણા વૈષ્ણવ એનો લાભ લઈ શકે. તો અગેન ડુ રજિસ્ટર ફોર ધ કેમ્પ અને મેક શ્યોર યુ રજિસ્ટર ઇન ધી હોટલ ઓલ્સો, બુક ધી હોટલ રૂમ. એટલે જેથી કરીને આ 4 દિવસ સતત સાનિધ્ય રહે જેનું, કારણ કે આપણે અલગ અલગ સાંજના રાતના પણ વચનામૃત પછી રાતના 9 વાગે પહેલા દિવસે રાસ ગરબા છે, બીજા દિવસે પ્રશ્નોત્તરી વિથ જે આપણે પુષ્ટિ માર્ગના જે પણ ક્વેશ્ચન આન્સર હોય વી કેન આસ્ક જે અને વી કેન ગેટ ધી આન્સર્સ, આપણું પણ સમાધાન થઈ શકે. અને એની સાથે ત્રીજા દિવસે રશિયાનો પ્રોગ્રામ છે. તો આખો એક સમગ્ર જેના સાનિધ્યથી લઈને જેના આશીર્વાદથી અને માર્ગદર્શનથી આખા કેમ્પનું આ નિર્માણ કર્યું છે પ્રોપરલી. તો જરૂરથી ભાગ લેજો, આ અમૂલ્ય મોકો છે. વી વિલ ટ્રાય ટુ ડુ હોલ્ડ એવરી યર, પણ વી ડોન્ટ નો. આ પહેલો કેમ્પ છે અને ઓફકોર્સ સક્સેસ તો જવાનું જ છે, જે હોય એટલે સવાલ નથી. ને ઠાકોરજી આપણી સાથે છે. પણ આઈડિયા એ છે કે આપણે આ રીતે કેમ્પ એવરી યર કરતા રહીએ અને જેથી કરીને બધા વૈષ્ણવ સાથે મળી ને અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભેગા થાય. અને જુલાઈ 3 આપણો પાટોત્સવ છે ફ્લોરિડાની હવેલી ખાતે, જેના લાસ્ટ યર જ આપણે જુલાઈમાં 3 પાટોત્સવ એટલે એનું ઉદ્ઘાટન કર્યું હતું હવેલીનું. અને સપ્ટેમ્બરથી બધા વૈષ્ણવ માટે આખી હવેલી દરેક સમાના દર્શન થાય છે. ત્યાં સવારના મંગળાથી લઈને શયન સુધીના વિવિધ ઉત્સવો ઉજવાય છે. અને જેની આજ્ઞા અને અનુસારથી આપણે અલગ અલગ સ્ટેટમાં વૈષ્ણવ સંઘની સ્થાપનાઓ પણ કરી છે. જેમ કે આજે જ વર્જિનિયામાં પણ મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવ્યો, એ રીતે ડેલાવેરમાં પણ આજે ઉજવ્યો, અને ફ્લોરિડા ખાતે પણ આજે હવેલી પર એના વિશે સત્સંગ હતો. અને કેન્ટકીમાં, ન્યુયોર્કમાં, ન્યૂજર્સી, બધે અલગ અલગ સ્ટેટમાં આપણા વૈષ્ણવ સંઘની સ્થાપના કરી છે, જેથી કરીને સત્સંગ પણ થાય છે અને સાથે સાથે સ્કૂલ બાળકોના ક્લાસીસ પણ થાય છે. એટલે દરેક સેન્ટરમાં આપણે બાળકોના ક્લાસીસ પણ થાય છે. અને આપણું ઓનલાઈન વૈષ્ણવ સંઘ એકેડેમી તો છે જ, એમાં એવરી સેટરડે બાળકોના ક્લાસીસ થાય છે. બાળ પુષ્ટિ, કિશોર પુષ્ટિ, ગ્રંથના ક્લાસીસ થાય છે, કીર્તનના ક્લાસીસ થાય છે, અને કીર્તન વાદ્ય સંગીતોના ક્લાસીસ થાય છે, જેમ કે હાર્મોનિયમ, તબલા, પખાવજ. યોગની શિબિરો થાય છે, યોગના ક્લાસીસ થાય છે. તો અને આ વખતે યોગ આપણા કેમ્પમાં જે ટીચર આપણને યોગ શીખવાડે છે ઇન્ડિયાથી, ભોપાલથી, એ પણ આવવાના છે. તો યુ વિલ હેવ અ ગ્રેર ઓપોર્ચ્યુનિટી ટુ બી વિથ ધ યોગ ટીચર, અને એમને તમારે યોગ રીતે રિલેટેડ ક્વેશ્ચન પણ પૂછી શકો છો. અને 3 દિવસ આપણે વિવિધ યોગ કાર્યક્રમો છે, ધ્યાન શિબિર છે. તો એનો એક જેનો જે પ્રયાસ છે કે આપણે બધા પહેલુઓ, કારણ કે આપણું
સ્વાસ્થ્ય સારું નહીં હોય તો સેવા નહીં કરી શકે. તો સ્વાસ્થ્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણું હેલ્થ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ મેક શ્યોર વી આર ઓલ ઇન અ ફિટ સ્ટેજ સો દેટ વી કેન આપણે સત્સંગ કરી શકીએ આવી રીતે સાથે મળીને. તો ખાસ કરીને ઇન્ડિયાથી આપણે એ યોગ ટીચરને પણ બોલાવ્યા છે, જેથી કરીને આપણને એનું માર્ગદર્શન પણ સરસ રીતે આપી શકે, અને એ પણ આપણી સાથે હોટલમાં રહેશે સાથે 4 દિવસ. તો જરૂરથી આવો લાવો વારંવાર નથી મળતો કે અને વી કેન આસ્ક એની ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ હેલ્થ, અને થોડાક ટૂંક સમયમાં આઈ પુટ અ ક્લિપ અબાઉટ ધી વોટ ઇટ હેઝ બેનિફિટેડ, જે પણ આપણા યોગ ક્લાસીસમાં વૈષ્ણવોએ ભાગ લીધો છે, હાઉ ઇટ હેઝ બેનિફિટેડ ધેમ. અને ઇટ ઇઝ અમેઝિંગ. ઘણાના થાઇરોઇડના પ્રોબ્લેમ રિડ્યુસ થઈ ગયા છે, ઘણાના ડાયાબિટીસના પ્રોબ્લેમ રિડ્યુસ થઈ ગયા, બેક પ્રોબ્લેમ, એટલે ઇટ ઇઝ અ ટ્રુ ટેસ્ટિમોની. ઇટ્સ નોટ લાઈક someone fictitious people. These are people, Vaishnav, who are part of Yog Shibir. તો રિયલી બહુ આનંદ થાય છે કે જ્યારે આનો લાભ પણ મળે છે આપણી શરીર માટે. તો જરૂરથી યોગ શિબિરમાં જોડાજો, યોગ ક્લાસીસમાં જોડાજો. અને જે આખું વૈષ્ણવ સંઘની સ્થાપના કરી છે એ જ ઉદ્દેશ્યથી કરી છે કે પુષ્ટિમાર્ગ તો આપણે કરશું ને કરતા જ રહીશું, પણ સાથે સાથે કેવી રીતે આગળ વધવાનું, આપણા સેવામાં કેવી રીતે આપણે આગળ વધીએ. અને આ હેલ્થનું પણ એમને જે બહુ જ પહેલા જ દિવસથી એમણે રિક્વેસ્ટ આપણને કીધું હતું આ કે આપણે યોગનું કરીએ, જેથી કરીને આપણી કારણ કે બહુ જ જરૂર છે. આપણી જીવન એટલું સ્ટ્રેસફુલ થઈ ગયું છે આજકાલ કે વી નીડ દેટ કામનેસ, અને જે કામનેસ હશે તો આપણે ઠાકોરજીમાં સેવામાં એટલો જ શાંતિથી આપણે ભાગ લઈ શકીશું, સેવા કરી શકીશું. તો ઇટ્સ રિયલી અમેઝિંગ હાઉ JJ's vision has helped lot of Vaishnavas in their daily life. અને ઘણીવાર કોરોના કાળ, યસ ઇટ વોઝ વેરી બેડ, પણ આઈ થિંક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે એક બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ થઈ ગયું, કારણ કે એનાથી આપણે બધા જોડાયા. વૈષ્ણવ સંઘ યુએસએની ઝૂમ પર આપણે જેના સતત પ્રવચનો સાંભળ્યા, એનાથી આપણે પ્રેરિત થઈને વૈષ્ણવ સંઘ યુએસએની સ્થાપના થઈ, અને એમના માર્ગદર્શનથી સતત ને સતત આગળ વધતું જ રહે છે. એના ટૂંક સમયમાં ડેલાવેરમાં પણ આપણે જોઈ શકશું કે હવેલીની નિર્માણની ઘોષણા થશે. તો અલગ અલગ સ્ટેટોમાં આપણે આ બધું કરવા જઈ રહ્યા છે. તો એનું કારણ એક જ છે કે પુષ્ટિમાં આપણે આગળ વધારવું છે. વી હેવ ટુ બી વન ઇન ઓર્ડર ટુ બી વન. ઇટ્સ કાઇન્ડ ઓફ ઇન્ટરેસ્ટિંગ કે પાંચે આંગળી જોડી દે તો મુઠ્ઠી બની જાય છે. એમ આપણે બધા વૈષ્ણવ, ડઝન્ટ મેટર કઈ બાળકને તમે ફોલો કરતા હો, પણ સત્સંગ એક એવી જગ્યા છે કે જ્યાં બધું આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતો ને આગળ સમજીએ છીએ. જેમ કે અત્યારે આપણે શિક્ષાપત્ર, હરિરાયજી મહાપ્રભુજીના આપણે શિક્ષાપત્રનું કરીએ છીએ. તો એ રીતે અલગ અલગ આપણે હર લોકલ સત્સંગ, અલગ અલગ સત્સંગમાં આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતોને આગળ વધારીએ છીએ. અને જે આપણે યંગ જનરેશનને આપણે એ શીખવાડીએ તો એ લોકો આમાં જોડાશે. તો કેવી રીતે હમણાં ટૂંક સમયમાં વી સ્ટાર્ટેડ, એકચ્યુઅલી લાસ્ટ વીક જ વી સ્ટાર્ટેડ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ. આપણા બાલ પુષ્ટિ અને કિશોર પુષ્ટિના જે પણ ટીચર છે એને ટ્રેનિંગ, શાસ્ત્રીજી ઇન્ડિયાથી ટ્રેનિંગ આપે છે કે કેવી રીતે સમજાવવું બાળકોને, કેવી રીતે એમાં જોડવા. તો વી આર મેકિંગ એવરી એફર્ટ કે આપણે ટીચરો, આપણને જો પોતાને કેવી રીતે બાળકોના ક્વેશ્ચનને આન્સર કરતા ન આવડે ને કેવી રીતે આપણે એમને સમજાવી શકીએ, એવી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ જેથી કરીને એ લોકો જોડાય. તો હમણાં લાસ્ટ વીક જ આપણો પહેલો ક્લાસ ટીચર્સ ટ્રેનિંગનો થયો છે કે આપણા બાલ પુષ્ટિ અને કિશોર પુષ્ટિના વૈષ્ણવ જે શીખવાડે છે બાળકોને, એ લોકો એની ટ્રેનિંગ લે છે. તો આપણો સતત પ્રયાસ રહ્યો છે વૈષ્ણવ સંઘ યુએસએનો કેવી રીતે આપણે પોતે પણ એમાં સક્રિય ભાગ લઈએ, વોલેન્ટિયર થઈએ, કેવી રીતે આપણે જાણીએ પુષ્ટિમાર્ગને પ્રોપરલી. જેમ જે હંમેશા કે જે શુદ્ધ પુષ્ટિમાર્ગ નોલેજ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. જેમ કે આધા નીમ હકીમ ખતરે જાન, નીમ મુલ્લા ખતરે ઈમાન. આપણું અડધું જ્ઞાન આપણા ધર્મને સંકટ પહોંચાડી દે. એના કરતાં સાચું જ્ઞાન મળે અને જેના માર્ગદર્શનથી જ મળે છે આપણને. તો એ જ આપણો પ્રયાસ રહ્યો છે વૈષ્ણવ સંઘ યુએસએનો, વૈષ્ણવ સંઘ એકેડેમીનો, અને એનું જે નિર્માણ આપણે ફ્લોરિડા કર્યું વૈષ્ણવ સંઘ એકેડેમીનો, એ જ આપણો પ્રયાસ છે કે ત્યાં એવરી યર આવી રીતે બધા મળે અને સત્સંગ થાય, અને સાથે સાથે જે પણ વૈષ્ણવોએ શિબિરોમાં ભાગ લીધા હોય એને સર્ટિફિકેટ પણ આપીએ, અને જેથી કરીને એમને પ્રોત્સાહન મળે આગળ શીખવાડવાનું. તો જરૂરથી જોડાજો આ વૈષ્ણવ ફેમિલી કેમ્પ જુલાઈ 4 થી 7. જે તો સતત પ્રયાસ કરે છે પ્રચાર માટે, પણ આપણી વૈષ્ણવોની પણ ફરજ છે કે એમાં જોડાવાનું.
કારણ કે આપણે મનોરંજન માટે ઘણી જગ્યાઓ મળશે, ઘણી જગ્યાઓ મેળાનું કહેશે કે આજે અહીંયા મેળો છે, કોઈ કહેશે આજે અમે અહીંયા કરીએ છીએ, પિકનિક કરી, એ બધું તો છે, પણ કોઈ તમને સાચો સત્સંગ કોણ આપે છે એ ઇમ્પોર્ટન્ટ છે. પુષ્ટિ માર્ગ વૈષ્ણવ માટે સત્સંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન આનંદ મેળો, ટુ બી ઓનેસ્ટ. આનંદ મેળો તો આપણે ગમે ત્યારે જઈ શકીએ, કે કોઈ પણ એવા મેળામાં ગમે ત્યારે જઈ શકીએ, પણ સાચો સત્સંગ એ જેના સાનિધ્યને જ્યારે વલ્લભકુળ આપણા માટે આટલો પ્રયાસ કરે છે, તો આઈ થિંક આપણી પણ ફરજ બને છે કે એમને સાથ આપીએ અને આપણે પણ ઠાકોરજીની નજીક જઈએ. તો બસ એટલું કહીને હું મારી વાણીને જેના ચરણમાં સમર્પિત કરીને નિષાદભાઈને વિનંતી કરીશ કે આપણા સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. થેન્ક યુ અમિતભાઈ, ખૂબ જ સરસ માહિતી આપી. હવે આજે તો આપણને સત્સંગનો લાભ ન્યુયોર્કના વૈષ્ણવ આપણને આપે છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણા સત્સંગની શરૂઆત કરીએ તો મંગલાચરણથી શરૂ કરીશું. તો આપણને આજે મંગલાચરણ સુધીરભાઈ સંભળાવશે. તો સુધીરભાઈ. એક જ મિનિટ નિશાદભાઈ, આપણે જે આપણી સાથે પધાર્યા છે, તો હા, ચોક્કસ. એને વિનંતી કરું છું કે સર્વ વૈષ્ણવને આપણા વચનામૃતનો લાભ આપવો, જેથી વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભકામના. એમ તો કારમાં જઈ રહ્યા છીએ, પણ સમાચાર મળ્યા, અમિતભાઈનો મેસેજ આવ્યો કે જોઈન થઈ શકાય. અને આજે તો અમારા ન્યુયોર્ક વાળા વૈષ્ણવનો સત્સંગ છે, એકાદશીનો, એટલે એની પણ પ્રસન્નતા છે. નલિનીબેનની તૈયારી બધી બરાબર હશે અને સુંદર રીતે સત્સંગ થાય. અને દર વખત તો આપણો સત્સંગ એક જુદા જ્ઞાન અને ભાવને વધારનારો હોય છે. કારણ કે જયારે સાંભળું છું તો એટલો આનંદ થતો હોય છે કે જે રીતે એક તૈયારી સાથે અને તૈયારી જોડે એની અભિવ્યક્તિ પણ એટલી સુંદર હોય. દીપકભાઈ આખી સમરી ગયા સત્સંગની કરતા હોય તો એ પણ પાછો આખો એપિસોડ આપણને આંખની સામે તરી જાય કે કયો સત્સંગ આપણે કર્યો હતો, બધી સ્મૃતિ આવી જાય. અને સ્મૃતિ જયારે સ્મરણ આવે છે, ગીતાજીમાં અર્જુન પણ એ જ કહે છે ને કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, કે મને મારું સ્મરણ થયું. એટલે કે જે આપણા સ્વસ્વરૂપનું સ્મરણ કરાવે. જો આ આનંદ તો ભગવદ લીલામાંથી જીવ ભૂતલ પર આવ્યો ત્યારથી એનો અનુભવ તો છે જ. આ જે લીલાઓ છે, ઠાકોરજી છે, એના માટે કલ્પના નથી, એના પૂર્વ અલૌકિક સ્વરૂપના અનુભવો છે. પણ સંસારમાં આવી સંસારાવેશી થયો છે. વૈષ્ણવ સંસારી જીવ નથી, સંસારાવેશી છે. સંસારનો આવેશ એના પર ચડેલો છે. પણ જેમ અગ્નિમાંથી રાખ ઉડી જાય ત્યારે અંદર અગ્નિ તો સળગતો જ હોય છે, એમ જયારે આ આવેશ હટશે ને લૌકિકનો, તો અંદર તો ભગવત ભાવનો અગ્નિ પ્રગટ થયેલો જ છે. અને આ રાખ ઉડાડવા માટે જ કેમ્પ આપણે કરી રહ્યા છીએ કે જયારે ઓર્લાન્ડો આપણે ભેગા થઈશું અને પહેલું આ વર્ષ વૈષ્ણવ સંઘ એકેડમીનું, અને આપણે બધા સાથે મળી, કારણ કે 4th of જુલાઈના બધાના બહુ અગાઉથી પ્લાનો થઈ જતા હોય છે. પણ હવે આ વખતે આપણે એ સમય રજાનો હતો એટલે એ ટાઈમે રાખ્યો છે કે જેથી વધારે લોકો એનો લાભ લઈ શકે છે. સાથે રહેવાનો, સાથે આનંદ કરવાનો, સાથે સત્સંગ કરવાનો, એટલે વૈષ્ણવ ભેગા થાય એ જ ઉત્સવ છે આપણા માટે. અને આવો અલૌકિક 3 દિવસ જે આપણા સ્મૃતિપટ ઉપર સદાય માટે અંકિત થઈ જશે, એવો એક અલૌકિક લાભ મળવાનો છે. અને એ બદલ બધાને આમંત્રિત કરું છું કે ખાસ બધા પરિવાર સાથે આવજો. અને ખૂબ ખૂબ શુભકામના. વધારે સમય નથી લેતો કારણ કે સત્સંગ આગળ વધારવાનો છે. બધાને આજની એકાદશીના આશીર્વાદ, શુભકામના અને મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ જય. આપશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આપે શોર્ટ નોટિસમાં સર્વે વૈષ્ણવને એક આપ આવો છો ત્યારે ઉર્જા મળી જાય છે. તો જેમ મેં લાસ્ટ સત્સંગમાં જ કીધું હતું એક વૈષ્ણવને કે ભાઈ આનાથી અમારે નેક્સ્ટ સત્સંગ સુધી અમને એક ઉર્જા મળે છે, તો આપ સતત અમને પ્રેરણા આપો છો, સત્સંગને આગળ વધારીએ છીએ. તો બસ આપનો ખૂબ ખૂબ આભાર. બસ આવા જ આશીર્વાદ આપતા રહેજો. વલ્લભાધીશ. તો નિશાદ આશીર્વાદ બધાને. શરૂ કરો સત્સંગ. દંડવત પ્રણામ. જય શ્રી. બસ હવે આપણે સત્સંગની શરૂઆત મંગલાચરણથી કરીએ છીએ. તો મંગલાચરણ આજે આપણને સુધીરભાઈ સંભળાવશે. તો સુધીરભાઈ. પૂજ્ય જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. સર્વ વૈષ્ણવને 11ના જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યત્માદામ મુજરેણ સ્વીયાનામ તાન નિજાચાર્યાન
प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिको भवेत् तहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरदानस्य ज्ञानं जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्पथा षडक्षिभिः विराजते औसो पंचधा हृदये मम जय श्री कृष्ण वल्लभाधीश સખી જય. ખૂબ જ સરસ સુધીરભાઈ. હવે આપણે સત્સંગ આગળ વધારતા યમનાષ્ટકનું ગાન કરીશું. આજે આપણને યમનાષ્ટક રેખાબેન સંભળાવશે. તો રેખાબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌથી પ્રથમ તો જેને મારા દંડવત કોટી કોટી પ્રણામ. સર્વે વૈષ્ણવને આજે 11ના જય શ્રી કૃષ્ણ. યમનાષ્ટકમ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મૃદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેનુત્કટમ તટસ્થ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં વિભ્રતિમ કલિન્દ ગિરિમસ્તકે પટદ મંદ પુરોજ્વલા વિલાસ ગમનોલસ પ્રગટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિકતા મને કશ્વનૈ પ્રિયાભિરિવ સેવિતાં સુખમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણમ પ્રગટ મુક્તિકા નિતંબટત સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધુવપરા સરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જળધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવયમ યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિતા સેવતામ તયા સ્વદુસતામિયા કમલજા સપત્ની વય હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમાદ્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરેર્યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધ્યો તનુનવત્વમેતાવતા ન દુર્લભતમારતિ મુરરિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિદા નતુ કદાપી પુષ્ટિ સ્થિતિ સ્તુતિમ તવ કરોતિ કમલજા સપત્ની પ્રિયે હરેર્યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાનુભી સકલ ગાત્ર જય સંગમ તવાષ્ટકમિદં મુઢા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિત ક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ
તયા સકળ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયોર્ભવે વદતિ વલ્લભ શ્રી હરિ ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરમચિત યમનાષ્ટક સૂત્રમ સંપૂર્ણમ. જય શ્રી કૃષ્ણ રેખાબેન, ખૂબ જ સરસ. હવે આપણે ગયા સત્સંગમાં આપણે જે સાંભળ્યું, જે આપણે શ્રવણ કર્યું, એનું ટૂંકમાં રિકેપ આપણે સાંભળીશું. તો રિકેપ આપણને દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુ કૃતાર્થોહમ કૃતાર્થોહમ પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ પૂજ્ય જયશ્રીએ આપણા ઓસ્ટ્રેલિયાના પુષ્ટિ પ્રચાર પ્રસાર યાત્રા વચ્ચે અત્યંત વ્યસ્ત હોવા છતાં આપણા સૌ વૈષ્ણવો પર પરમ અનુગ્રહ કરવાને માટે આપ શ્રી પધરામણી માટે કોઈ સ્થળે જતા હોવા છતાં ગાડીમાં પ્રવાસ કરતા કરતા આપ શ્રીએ અલ્પ સમય માટે પણ વચનામૃત કરી અમારા સૌના આજ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ જે છે એના આનંદને અતિ આનંદમાં પરિવર્તિત કરી દીધો. આપ શ્રીએ જણાવ્યું કે વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ દ્વારા જે દર એકાદશીએ નેશનલ સત્સંગ થાય છે એ અતિ સાત્વિક અને શુદ્ધ પુષ્ટિ માર્ગીય સત્સંગ થાય છે. આપ શ્રીએ જણાવ્યું કે ભગવાનની વાર્તા એ સત્સંગ નથી, પરંતુ એ થકી ભગવદીઓનો સંગ થાય એ સાચો સત્સંગ છે. આપણા થકી પ્રેરાઈને કોઈ એક વૈષ્ણવને પણ સેવા કરવાની પ્રેરણા થાય તો આપણો સંગ સાચો. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે તહાં લગી તું કાચો. આપ શ્રીએ પણ જણાવ્યું કે 4th જુલાઈના વીકેન્ડ એને હોલી ડે ના જગ્યાએ હોલી ડે બનાવીએ અને ઓર્લાન્ડો ખાતે જે આપણો કેમ્પ છે તેમાં કેવી રીતનો આખો કાર્યક્રમ છે તે તો અમિતભાઈ સમજાવ્યો છે. અને આપ શ્રી આ પુષ્ટિ પ્રચાર પ્રસાર યાત્રાના કાર્યક્રમમાં કેવી રીતે ઓસ્ટિન, ડલાસ, ઓહાયો, શિકાગો, એટલાન્ટા, ન્યૂ જર્સી અને ડેલાવર થઈને ઓર્લાન્ડોમાં આપ પધારવાના છો તે પણ આપે જણાવ્યું. વચ્ચે વર્જિનિયાના વૈષ્ણવોને પણ વચનામૃતનો લાભ મળશે તે પણ આપશ્રીએ જણાવ્યું. આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. અમે આપશ્રીની નિશ્રામાં અને હોવાથી અમે ગર્વની અત્યંત ગર્વ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ. ત્યારબાદ મોનાબેને શ્રી વલ્લભનું મહાત્મ્ય શ્રી ગુસાઈજી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ વિરચિત શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં સંગતિ લઈ અને આપે બતાવ્યું. આપ વિબુધેશ્વર છો. જગન્નાથપુરીમાં વિદ્વાનોની સભામાં બધા માયાવાદી પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરતી વેળાએ આપે બધાને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ સ્વબુદ્ધિથી કહ્યા, પણ પંડિતોને વિશ્વાસ બેઠો નહીં. તો શ્રી જગન્નાથજી આગળ 4 પ્રશ્નો કાગળ પર લખી ખડીયો કલમ મૂકી મંદિરના દ્વાર બંધ કર્યા અને બીજા દિવસે ખોલ્યા ત્યારે જગન્નાથ પ્રભુજીએ પોતાના સ્વહસ્તે જે શ્લોક લખીને મૂક્યો કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્રોપી એક તસ્ય નામાની યાની કર્માની એક તસ્ય દેવસ્ય સેવા. સૌથી મોટું શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા છે. સૌથી મોટા દેવ શ્રી કૃષ્ણ છે. સૌથી મોટો મંત્ર શ્રી કૃષ્ણના નામ છે. સૌથી મોટું કર્મ શ્રી કૃષ્ણની સેવા છે. આવા શ્રી વલ્લભના ગુણગાન આપણે ક્યાં સુધી ગઈએ અને આપણા જીવની બુદ્ધિ પણ કેટલી, પણ છતાં પણ આપ શ્રીએ વૈષ્ણવોને માટે નાના નાના 16 ગ્રંથો લખ્યા છે, જેને 16 ગ્રંથ તરીકે કહીએ છીએ, જે વલ્લભ ગીતા તરીકે પણ ઓળખાય છે. આ ગ્રંથોમાં ભારોભાર એટલા બધા સિદ્ધાંતો અને કર્તવ્યની સમજ આપેલી છે. તો એ વલ્લભ તે વખતે જે ગ્રંથો લખ્યા એ વલ્લભ જો આજે સાક્ષાત પ્રગટ થઈ અને આપણી વચ્ચે બિરાજે અને આપણને શું કહે એ આપણે જો સાંભળવું હોય તો આપણે અત્યાર સુધી તો વિચારીએ કે આપણે વલ્લભને માનીએ છીએ, પણ વલ્લભનું માનીએ છીએ ખરા? એ પ્રશ્ન જો કે આપણા વૈષ્ણવ જે અહીંયા સત્સંગ શ્રવણ કરે છે એમના માટે નથી, કારણ કે આપ બધા સમર્પિત વૈષ્ણવો છો. પણ છતાં પણ જો વલ્લભ આજે પ્રગટ થાય તો વલ્લભ આપણને શું કહે એ વલ્લભ એમની જ પ્રેરણા જે થશે તે પ્રમાણે એક અલ્પ પ્રયત્ન માત્ર કરું છું. વલ્લભ પહેલા તેમ જ કહે
કે ભાઈ મારી સાથે તું આવ્યો છે અત્યારે, તો મારે તો તને ઘણી બધી વાતો કહેવાની છે, પણ એકદમ અલ્પ સમયમાં જે વાત કહેવી છે તે તું વાત સાંભળ. ત્યારે જીવ કે જવા દો ને, અત્યારે તો કથા અને સત્સંગ ને વચનામૃત તો ઠીક, પણ અત્યારે તો મરવાનો પણ સમય નથી. ત્યારે વલ્લભ કે છે કે તારી બધી વાત સાચી, પણ તું મારો જીવ છે એટલે તને ફરી એકવાર હું કહું છું કે તારે સાંભળવું હોય તો ધ્યાન દઈને સાંભળ, પણ પછી તારે જે કરવું હોય તે કરજે. આ મારા વિચારો છે, ઇતિ મે મતી, પણ તારે જે કરવું હોય તે કરજે. યથેચ્છસી કુરુ. બસ આ રીતે વાત કરી અને પછી કે છે કે મેં તને યમનાષ્ટકમાં એવું કીધું કે નમામિ યમનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. યમનાષ્ટકનો પાઠ કરે ત્યારે આનંદથી કરજે. પ્રશ્ન કરીએ કે એનાથી શું મળે, તો તરત જ મહાપ્રભુજીએ કીધું કે સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. તારા બધા જ પાપોનો નાશ થશે અને મુકુંદ ભગવાનમાં તારી પ્રીતિ થશે. એ પ્રીતિ થવાની વાત કરે એટલે કે ભાઈ આપની વાત સાચી, પણ કેવી રીતે થાય? વલ્લભ કે છે કે હું તને બધા જ સિદ્ધાંતો, બધા જુદા જુદા ગ્રંથોનો, બધા માર્ગોનો બધાનો તને સંક્ષિપ્તમાં બાલબોધમાં કહું છું. અને એની અંદર મેં એમ તને કીધું છે કે અહંતા મમતા નાશે, અહંતા અને મમતાનો નાશ થશે. તો અહંતા મમતા નાશ થશે તો પછી શું થશે? તો કે છે કે તારા સર્વ જે સમર્પણ જે છે, એ સમર્પણ જે છે એનું સમર્પણ કરી અને પછી તારે ફક્ત ને ફક્ત સેવામાં પહોંચવાનું છે. તો આપણે વાત કરીએ તો કે છે કે ભાઈ તારી વાત સાચી, પણ એમાં ત્યાગ શું? તો એમાં એમ કીધું છે કે અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસે વહી. ત્યાગ કરવાની વાત તો ઠીક છે, પણ મનથી તારે ત્યાગ કરવાનો. આપણે શું કરીએ છીએ કે વસ્તુમાં આસક્તિ ત્યાગ રહ્યા પછી પણ થઈ જાય છે. તો પછી વલ્લભ કહે છે કે સિદ્ધાંત મુક્તાવલીમાં મેં તને કહ્યું છે કે તારે એક જ કાર્ય કરવાનું છે, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામતા. કૃષ્ણની સેવા જ કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. શું મળશે? તો તરત જ કહે છે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મ બોધનમ. એનાથી તારા બધા જ પાપો છે એનો નાશ થશે અને બ્રહ્મનું બોધ થશે. એવું જ્યારે કહે તો તરત જ આપણે પાછા પૂછીએ કે ભાઈ એ તો કરીએ સેવા, પરંતુ અમે તો એને લાયક નથી. તો વલ્લભ કે છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથની અંદર એ જ વસ્તુ કે છે કે ભાઈ અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. આ પુષ્ટિ માર્ગમાં એક અનુગ્રહ જ એવો છે, મારી કૃપા જે છે એ જ નિયામક છે. એટલે તારીથી નહીં થાય, પણ હું તને પ્રેરણા કરીશ એટલે તારાથી થશે. અને તી તો તું મારા શ્રીઅંગની સૃષ્ટિ છો, એટલે તારું કર્તવ્ય શું છે? ભગવદ રૂપ સેવાથમ તત્ સૃષ્ટિર ન અન્યથા ભવે. તારે તો ફક્ત ને ફક્ત મારા શ્રીઅંગની સેવા કરવાની છે. અને પછી તરત જ સિદ્ધાંત રહસ્યમાં પણ કહે છે કે તું સેવા કરીશ તો તારા કોઈ પણ પ્રતિબંધો છે તે તને આડે આવે નહીં. બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. બધા પાંચે પ્રકારના દોષ છે, એ પાંચે પ્રકારના દોષની તારી નિવૃત્તિ થશે અને તું સેવામાં આરામથી પહોંચી શકીશ. અને જ્યારે આવું કે છે કે સિદ્ધાંત રહસ્યમાં તો કે છે કે સેવામાં પહોંચવું પણ મને તો ચિંતા બહુ થાય છે. તો તરત જ નવરત્નની અંદર કે છે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ ભી કદાપી. ભગવાન આપી પુષ્ટિશ. તો તારે ચિંતા કરવાની જરૂર નથી, તું નિવેદિત જીવ છે અને ભગવાન એટલા કૃપા માર્ગમાં છે કે તારે કોઈ અન્ય ગતિ કરે નહીં. તો પણ જીવ તો કે મને તો ચિંતા થાય જ છે, તો હું શું કરું? તો તે વખતે પણ પ્રભુ કહે છે વલ્લભ કે જો તું ધ્યાન રાખ, ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર યદ્યત કરીશતી તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ગમે એટલી ચિંતા થાય, પણ આ બધી કે છે કે ઠાકોરજીની લીલા છે એવું માનીને જો તું તટસ્થ સાક્ષી ભાવે રહીશ તો પછી તને ચિંતા નહીં થાય. અને કદાચ તને એવું થોડું પણ એવું થાય તો છાલે તારે એટલું યાદ રાખવાનું કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે ફક્ત તું શ્રી કૃષ્ણ શરણમ મમ એટલું કરીશ ને તો પણ તારે બીજું બધું કઈ કરવાની જરૂર નથી અને તું ચિંતા ના કરીશ. આટલું કહ્યા પછી વલ્લભ કે છે કે જો તને તો પણ મને પણ ચિંતા થતી હતી, એટલે મેં પણ મારા અંતઃકરણને સંબોધીને કહ્યું હતું કે તું આ બધું કરે છે તે ખોટું કરે છે
અને આપણને પછી એ પ્રમાણે કહે છે, વલ્લભ પોતાના અંતઃકરણને સંબોધીને કહે છે, પણ એ આપણને કહે છે કે ચાંડાલી ચેદ રાજ પત્નીર જાતા રાજ્યાત માણીચા કદાચિત અપમાને મૂર્ત ક્ષતિર્ભવે, કે આપણા જે સંબંધ બ્રહ્મ સંબંધ લીધા પહેલા જે હતા, બ્રહ્મ સંબંધ લીધા પછી કશું નહીં થાય, પણ આપણે વૈષ્ણવ તો કહેવાઈશું ને. એટલે આ વસ્તુ કીધી. અને અંતઃકરણ પ્રબોધમાં એક જ વાક્ય બહુ સુંદર કીધું કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. તું સર્વ સમર્પણ કરી અને કૃતાર્થ થા, બીજું કઈ કરવાની જરૂર નથી. અને એક વિવેક રાખજે. વિવેક દૈરાશયમાં મેં જે કહ્યું છે કે વિવેકસ્તુ હરિ સર્વમ, ભગવાન જ છે, એ બીજું કોઈ નથી. અને નિજેચ્છાદ કરી શકી, એ એમની ઈચ્છાથી કરે છે. અને જો એની ઈચ્છાથી કરતા હોય તો પછી આપણી ચિંતા કરવાથી શું લાભ થાય? માટે ચિંતા કરવાની નહીં. વિવેક ધૈર્યાશ્રયમાં તો ઘણું બધું જ્ઞાન છે. પણ તને એક વાત કહું કે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્મા ધર્માગ્રહ કીધું છે, તો અનાગ્રહી થજે. અનાગ્રહી થજે એટલે કેવું? કશી વસ્તુમાં તું આગ્રહ ના રાખતો. પેલી દોરડા ખેંચની રમતમાં બંને બાજુ દોરડા ખેંચે તો શું થાય કે જે છોડી દે ને એ બચી જાય, અને જે ખેંચવાનો પ્રયત્ન કરે બધા પડી જાય. એટલે કે છે કે આપણે છોડી દેવાનું, અનાગ્રહી થવાનું, તો તને કોઈ જાતની ચિંતા નહીં થાય. આવું સુંદર કીધું. ને પછી એક જ વસ્તુ કીધી કે અહંકાર વિમૂઢેશુ સત્સુ પાપાનું વર્તીશું. બધા જ હવે કે છે કે જમાનો એવો થઈ ગયો છે કે બધા સંતો અને મહંતો અને બધા જે સેવા સત્સંગની સલાહ આપવા વાળા પણ બધા કહે છે કે બધા શું થઈ ગયા છે કે બધા એક જ વસ્તુ કે અહંકાર વિમૂઢ, અહંકારમાં વિમૂઢ થઈ ગયેલા છે. અને એના કારણે કે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી. તારે તો એક જ વસ્તુ યાદ રાખવાની છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એ જ મારી ગતિ છે. અને તારે કરવાનું શું કે બસ એક જ વસ્તુ યાદ રાખવાની, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ, ફક્ત કૃષ્ણ જ મારી ગતિ છે, એ જ યાદ રાખવાનું. અને એમ કરીને પછી કીધું કે કેવી રીતે કરવાનું? તો કે સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ, સર્વ ભાવથી તારે ખાલી સેવા કરવાની છે. અને છેલ્લે પણ કીધું છે કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ, સ્મરણ અને ભજન આ બંનેનો ત્યાગ કરવાનો નથી. એ વસ્તુ તરત જ કહી. અને પછી તરત જ કીધું, ભક્તિવર્ધિની ગ્રંથની અંદર કીધું કે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસ્સંસર્ગા તથા નત. ત્યાગ તું કરીશ તો એની અંદર બે વસ્તુ બહુ બાધક છે, દુસ્સંગ અને અસમર્પિત. તો કે છે કે આ બે વસ્તુ બાધક છે, પણ તારે એના માટે ચિંતા કરવાની જરૂર નથી. તારે શું કરવાનું? અતસ્થેયમ હરિસ્થાને, બસ તારે ભગવાનના જે સ્થાન હોય, તીર્થ સ્થાન હોય ત્યાં જવાનું. અને તદીય સહતત્પરે, બધા વૈષ્ણવોની સંઘની અંદર રહેવાનું. અને એનાથી શું થશે? તો કે છે કે સેવા એક જ વસ્તુ થશે કે અદૂરે વિપ્રકર સેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. અને એટલા બધા દૂર નહીં રહેવાનું કે બધો લાભ જતો રહે, અને એટલા બધા નજીક નહીં જવાનું કે જેથી કરીને આપણા ચિત્તમાં દોષ થાય. આ વસ્તુ યાદ કરીને કીધું કે જલભેદમાં અમે બધા જુદા જુદા શ્રોતાઓના એ કયા છે, પણ તારે એની ચિંતા કરવાની જરૂર નથી. મારા ગ્રંથોનો સહારો લેજે, એટલે તારું બધું જ કલ્યાણ થશે. પંચપદ્યાનીમાં કીધું કે બધા જ વક્તા, શ્રોતા કેવા? પેલા વક્તા હતા, શ્રોતા કેવા? તું મારો જીવ છે એટલે તું તો ઉત્તમ જ છે, એટલે તારે બીજું કઈ કરવાનું કારણ નથી. સંન્યાસ નિર્ણયમાં પણ કીધું મેં તને કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વતા હરિ, વિષયથી આક્રાંત થયેલા દેહમાં ઠાકોરજી પ્રવેશ કરતા નથી. પણ જે આજે એક ક્ષણ માટે આવીને કેટલું સુંદર કીધું કે આપણે સત્સંગી વૈષ્ણવ છીએ, તે આપણે સંસાર આવે, સંસારાસક્ત નથી, પણ સંસારા વેશી છે. આપણામાં સંસારનો આવેશ આવી જાય છે. તો આપણે બને તો તરત જ સંસારનો આવેશ આવે તો વળી પાછું શ્રી કૃષ્ણ શરણમાં કરી અને સંસારમાંનો આવેશ છોડી દેવાનો, અને ભગવદ આવેશ આવે એવી પ્રયત્ન કરવાનો. નિરોધ લક્ષણની અંદર પછી કીધું કે હરિના એ વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે, તું મારામાં રહે છે, પ્રવૃત્ત રહે છે, મને ખબર છે, પણ મારે તને સંસારમાં પણ થોડો પ્રવૃત્ત રાખવું પડે ને. અને એટલા માટે હું થોડી મારી પતંગની દોરીની ઢીલ મૂકું છું. એટલે તારે સંસારમાં પણ આસક્ત થોડું થવાનું છે. કેમ? કારણ કે રોટલી આપણે શેકીએ ગેસ પર તો એક જ બાજુ રાખીએ તો બળી જાય, ને બીજી બાજુ કાચી રહે. એટલે આપણે તો શું કરવાનું કે થોડું સેવામાં રહેવાનું, થોડું સત્સંગમાં રહેવાનું, અને થોડું સંસારમાં રહેવાનું.
પણ પેલા નારાયણદાસ બ્રહ્મચારીની જેમ વચ્ચે વચ્ચે ભૈયા ગોકુલ કબ ચલેંગે, બસ આટલું જ યાદ રાખીએ તો બીજું કઈ આપણે કરવું પડે નહીં. અને છેલ્લે પછી એક જ વસ્તુ કીધી સેવા ફલમાં, કે આ બધી જે સેવા કરી કે યાદરસી સેવના પ્રોક્તા તત્ સિદ્ધો ફલમ ઉચ્યતે, આ બધી જે મેં પ્રકાર કહ્યો કેવી રીતે સેવા કરવાની, તો એના ફળ જે છે એ ફળ તારે ચિંતા કરવાની નથી, કારણ કે આપણા માર્ગની અંદર સાધન જ ફળ છે. એટલે કે સેવા છે એ જ સાધન અને સેવા છે એ જ ફળ છે. હોસ્પિટલની અંદર કામ કરતી નર્સ હોય એના માટે કામ કરવાનું છે એ સાધન છે અને પગાર મળે તે ફળ છે. પણ જો માં એના દીકરાની સેવા કરતી હોય તો માં સેવા કરે એ એનું સાધન અને સેવા કરતા કરતા જ આનંદ આવે એ એનું ફળ. બસ તો છેલ્લે આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, આ પ્રાગટ્યોત્સવ મહોત્સવ છે કે કઈ જ ના થાય તો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ, એટલું યાદ રાખી. અને વલ્લભે તો ઘણું કીધું છે, પણ બસ આ એક થોડીક જે મન અલ્પમથી જે બોલાયું એને વલ્લભના ચરણોમાં સમર્પિત કરીને મારી વાણીને વિરામ આપું અને આજના સત્સંગને આગળ શરૂ કરવા માટે પ્રભુ નિષાદભાઈને વિનંતી કરું. આજની મોહિની એકાદશીના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ, ખૂબ જ સરસ રિકેપ કીધું. ષોડશ ગ્રંથની ખૂબ જ ટૂંકમાં સરસ માહિતી આપી, ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે 11 દર્શન કરીશું. તો સર્વપ્રથમ વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવના આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ. આજે વૈશાખ સુદ 11 મોહિની એકાદશી. મોહિની એકાદશી પહેલા આપણે સર્વપ્રથમ મોહિની વિશે થોડુંક જાણી લઈએ કે વિષ્ણુના જે 24 અવતાર થયા, 10 મુખ્ય અવતાર છે. 24મા અવતારમાં મોહિની અવતાર પણ ગણાય છે. જ્યારે સમુદ્ર મંથન થયું તો એ વખતે અંદરથી અમૃત નીકળ્યું હતું અને એ વખતે અમૃત માટે દેવ અને દાનવો બંને ઝઘડવા માંડ્યા. તો એ વખતે વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને મોહિની અવતાર લઈ અને એમણે અને દેવોને જ અમૃત આપ્યું અને દાનવોને અમૃત આપ્યું નહીં. અમુક વખત એક વખતે મહાદેવને જ્યારે ભસ્માસુર બચાવવા માટે મારવા માટે આવ્યો હતો ત્યારે એને બચાવવા માટે પણ શ્રી હરિએ જ મોહિની અવતાર લીધો હતો. તો હવે આપણે મોહિની એકાદશી વિશે જાણીએ કે એકવાર મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, વૈશાખ માસના સુદમાં આવતી એકાદશીનું નામ, વિધિ અને તેનું મહાત્મ્ય અને તે કરવાથી શું ફળ મળે તે કૃપા કરીને વિગતે સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, આ જ પ્રશ્ન એક વખત શ્રી રામચંદ્રએ એમના ગુરુ વશિષ્ઠ ઋષિને પૂછ્યો હતો. ત્યારે વશિષ્ઠ ઋષિએ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને કહેલી વાત હું તમને કહું છું. એક સમયની વાત છે કે ભગવાન શ્રી રામચંદ્રજીએ તેમના ગુરુ મહર્ષિ વશિષ્ઠને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું કે સીતાના વિરહથી હું ખૂબ જ વ્યથિત છું. કૃપા કરીને મને એવું વ્રત બતાવો કે જે કરવાથી અનંત પુણ્ય ફળ મળે અને બધા જ પ્રકારના પાપ નિર્મૂળ થાય. વશિષ્ઠ ઋષિ કે જે શ્રી રામજીના આધ્યાત્મિક ગુરુ હતા, તેમણે કહ્યું કે હે રામ, તારો પ્રશ્ન સમસ્ત મનુષ્ય જાતિના કલ્યાણ માટે છે. ફક્ત તમારું પવિત્ર અને કલ્યાણકારી નામ યાદ કરવાથી કે તેના ગુણગાન ગાવાથી સમસ્ત જીવો પવિત્ર બને છે અને દરેક પ્રકારની મંગળ કામનાઓ પ્રાપ્ત કરે. પરંતુ સાધારણ જીવોના લાભાર્થે હું તમને એક મહાન વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ સુદમાં આવતી એ મોહિની એકાદશી તરીકે ઓળખાય છે અને ઘણી જ પાવનકારી છે. એ એકાદશી કરવાથી સમસ્ત મોહજાળ ભૌતિક યાતનાઓ અને પાપ કર્મોમાંથી મુક્તિ મળે છે. હું હવે એક અત્યંત પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું. ઘણા વખત પહેલાની વાત છે. પવિત્ર સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરીમાં દ્યુતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો. તે ચંદ્રવંશમાં જન્મ્યો હતો અને અત્યંત ધર્માત્મા, દયાળુ, સત્યવાદી તેમજ ન્યાયી હતો. એ નગરીમાં ધનપાલ નામે ભગવાન શ્રી હરિનો પવિત્ર અને સમૃદ્ધ ધર્માત્મા ભક્ત રહેતો હતો. તે વૈશ્ય જાતિનો હતો. આ ધનપાલે લોકોના માટે ધર્મશાળા, નિશાળો, હરિના મંદિરો, રસ્તાઓ અને મંડીઓ બંધાવ્યા હતા. તેણે જળાશયો અને અન્નક્ષેત્રો, પાણીના કુવાઓ કરાવ્યા. આ રીતે
તેણે પોતાની પાસેના દ્રવ્યનો પોતાના નામને અનુરૂપ સદુપયોગ કરી એક અગત્યનું દ્રષ્ટાંત પૂરું પાડી જીવન સાર્થક કર્યું. તેને 5 દીકરાઓ હતા: સુમન, દ્યુતિમાન, મેઘાવી, સુકીર્તિ અને દુષ્ટબુદ્ધિ. આ 5 પુત્રોમાં દુષ્ટબુદ્ધિ મહાપાપી અને દુરાચારી, ચોર, જુગારી એટલે કે સર્વ દુર્ગુણથી ભરેલો હતો. તે મહા ઉદ્દંડ અને અત્યાચારી હતો. તે દરેક પ્રકારની પાપાચારી પ્રવૃત્તિમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. આ રીતે એક પવિત્ર પિતાનો દુષ્ટ અને દુરાચારી પુત્ર બન્યો તથા કુટુંબને એક કાળો ધબ્બો લગાવ્યો. તે કદી ભગવાનમાં માનતો નહીં. પૂર્વજો અને બ્રાહ્મણોને માન આપતો નહીં. આ રીતે તિરસ્કૃત જીવન જીવતો હતો. પિતાની સઘળી સંપત્તિ ખોટા માર્ગે વાપરી નાખી એક દિવસ ધનપાલે કંટાળી અને તેની પાપાચાર વૃત્તિથી તેને ઘરની બહાર કાઢી મૂક્યો. દુષ્ટ બુદ્ધિએ તે જ દિવસથી તેના માતા પિતા, ભાઈ, મિત્રો અને સગા સંબંધીના મન પરથી ઉતરી ગયો અને બધાની સહાનુભૂતિ પણ ગુમાવી દીધી. તેને જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યો અને બધા તેને ધિક્કારવા લાગ્યા. તેને ઘરમાંથી કાઢી મૂકવા છતાં તેણે તેની દુષ્ટ પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને તેની પાસે જે કંઈ ઘરેણાં હતા તે વેચીને પાયમાલ થઈ ગયો. તેની બધી સંપત્તિનો અંત આવ્યો. પૂરતા ખોરાકના અભાવે તે શારીરિક રીતે નબળો પણ પડી ગયો અને હાડપિંજર જેવો થઈ ગયો. તેના મિત્રો પણ તેની ગરીબીને લીધે તેને છોડીને જતા રહ્યા. દુષ્ટ બુદ્ધિ હવે ચિંતાતુર બન્યો. તેની પાસે ખોરાક કે કપડાં ન હતા અને તે ભયંકર ભૂખ્યો હતો. આથી તે પશ્ચાતાપ કરવા લાગ્યો કે હવે મારું શું થશે? હવે શું કરવું? ક્યાં જવું? કેવી રીતે જીવન વિતાવવું? આ રીતે વિચારતા તેણે નક્કી કર્યું કે જીવવા માટે હવે તેને ચોરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આથી ચોરી કરવા આખો દિવસ આમ તેમ રખડવા લાગ્યો. કેટલીક વખત રાજાના સિપાહીઓ દ્વારા ચોરી કરતા પકડાઈ પણ જતો, પરંતુ તેને પિતાની ખ્યાતિના કારણે છૂટી પણ જતો. આ રીતે ઘણી વખત પકડાયા અને છૂટ્યા પછી એક વખત મોટી ચોરી કરવા જતા પકડાઈ જવાથી સિપાહીઓએ તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને આ માટે ભારે દંડ આપ્યો અને કહ્યું કે હે પાપી, મૂર્ખ માણસ, તારા જેવો મહાપાપી મારા રાજ્યમાં રહી શકવાને લાયક નથી. હું તને છોડી મૂકું છું, પરંતુ તરત જ આ નગરી છોડીને તારે જ્યાં જવું હોય ત્યાં જવા માંડ. દુષ્ટ બુદ્ધિ આખરી સજાના ભયથી નગર છોડીને ચાલ્યો ગયો. તે ચાલતા ચાલતા ઘણે દૂર ગાઢ જંગલમાં ગયો. આ જંગલમાં તે ખૂબ ભટકીને થાકી ગયો અને શિકાર કરીને ખાવા લાગ્યો. આ રીતે ઘણા વર્ષો સુધી આ રીતે રખડતો રહ્યો અને નિર્દોષ પ્રાણીઓને મારતો રહ્યો. તે ઘણો દુઃખી થયો અને ચિંતા કરતા કરતા એક દિવસ ભૂતકાળના કોઈ પુણ્યના પ્રતાપે એક દિવસ રખડતો તે કૌંડિલ્ય મુનિના આશ્રમમાં જઈ પહોંચ્યો. તે વૈશાખ મહિનો હતો અને કૌંડિલ્ય મુનિ પાસે તે મુનિ પ્રાતઃકાળે ગંગામાં સ્નાન કરીને આશ્રમમાં પાછા આવી રહ્યા હતા. ત્યારે સંજોગવશાત મુનિના ભીના વસ્ત્રનો છેડો તેને અડી ગયો અને તેના પ્રભાવથી દુષ્ટ બુદ્ધિના પાપો તરત જ થોડા હલકા થઈ ગયા. એના હૃદયમાં વીજળી વેગે એક ચમકારો થયો અને તે મુનિની પાસે આવી અને પ્રણામ કરી બોલ્યો કે હે પ્રભુ, હું અધમ અને ભયંકર પાપી છું. એવું કોઈ પાપ નથી કે જે મેં ન કર્યું હોય, અને તેથી મારે કરેલા કર્મોનું ફળ હું અત્યારે ભોગવી રહ્યો છું. હે પ્રભુ, મને એવી કોઈ યુક્તિ બતાવો કે જે હું ધન વગર સહેલાઈથી કરી શકું. અત્યાર સુધી અસંખ્ય પાપી પ્રવૃત્તિઓને લઈને મેં મારું ઘર, સંપત્તિ, સગાવાલા અને મિત્રોને ગુમાવ્યા છે અને હું માનસિક યાતનાઓમાંથી ડૂબી રહ્યો છું. તેના આવા વચનો સાંભળી મુનિના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ અને તેમણે કહ્યું કે હે વત્સ, હું તને એક ઉત્તમ યુક્તિ બતાવું છું, જેનાથી થોડા જ સમયમાં તને તારા બધા જ પાપોમાંથી મુક્તિ મળશે. તેથી હું તને જે કહું તે ધ્યાનથી સાંભળ. વૈશાખ માસના સુદમાં આવતી મોહિની એકાદશીમાં એવી શક્તિ છે કે જે જન્મોજન્મના એકત્રિત થયેલા બધા પાપો નિર્મૂળતાથી નાશ પામે છે. તેથી શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરજે. મુનિના શબ્દો સાંભળી દુષ્ટ બુદ્ધિ ખૂબ જ ખુશ થઈ ગયો અને મુનિની સૂચના પ્રમાણે નિયમપૂર્વક શ્રદ્ધાથી તેણે મોહિની એકાદશી કરી. હે રાજન, આ મોહિની એકાદશી કરવાથી મહાપાપી દુષ્ટ બુદ્ધિ તરત જ બધા પાપોમાંથી મુક્ત થયો અને તેને દિવ્ય શરીરની પ્રાપ્તિ થઈ. હે શ્રી રામચંદ્રજી, આ એકાદશી અજ્ઞાનતાના અંધકાર અને બધા જ પ્રકારની ભ્રાંતિ દૂર કરે છે. હવે આપણે મોહિની એકાદશીનું પુષ્ટિ માર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. પ્રભુને અખાત્રીજે ચંદનના લેપ
ચંદનના છાપના મલમલના વસ્ત્રો ધર્યા અને સાંજે ફૂલોના શણગાર કર્યા, ત્યારે પ્રભુના શ્રીઅંગની અદ્ભુત ઝાંખી કરી વ્રજાંગનાઓ મોહ પામ્યા અને પ્રભુના સ્વરૂપમાં આસક્ત થઈ મોહિની જાગી હતી. શ્રીમદ ભાગવતજીના કથા પ્રસંગ છે કે જ્યારે દેવદાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે સમુદ્ર મંથન વખતે પ્રભુએ મોહિની અવતાર લીધો અને અમૃતનો કુંભ પોતાની પાસે રાખ્યો. પ્રભુનું આ મોહિની સ્વરૂપ જોઈ ભગવાન શંકર મોહિત થયા હતા. તે દિવસ એકાદશીનો હતો, તેથી તેને મોહિની એકાદશી કહે છે. આ એકાદશી કરવાથી જે પુણ્ય મળે તેની તોલે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મળતું પુણ્ય કે દાન કરવાથી મળતું પુણ્ય પણ ન આવી શકે. બસ આ સાથે મોહિની એકાદશીનું દર્શન આપણે કર્યું. આ સાથે મારા શબ્દોને અહીં વિરામ આપું છું અને સર્વને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. હર હંમેશની જેમ આપણે એકાદશીનું મહત્વ સમજાવીને વૈષ્ણવને બહુ આનંદ આવે છે. ઘણીવાર આપણે નાની નાની ચીજ મિસ થઈ જતી હોય, પણ આવી રીતે સત્સંગ દ્વારા આપણને તરત યાદ આવે ને એનું ચિંતન થાય ને મનન થાય. તો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી આઈ થિંક આઈ એમ ઇન અ ઝોન ઓફ ફ્લોરિડા કે આપણે જુલાઈનો જે વૈષ્ણવ ફેમિલી કેમ્પ છે એમાં જરૂરથી બધા વૈષ્ણવને વિનંતી કરીશ કે જોડાજો. હમણાં જ જે આપને સર્વેને પણ કહ્યું કે જોડાજો, આવો લાવો વારંવાર નથી આવતો અને આ પહેલી વાર થવા જઈ રહ્યું છે, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણે કેટલું આગળ વધી શકીએ આમાં. તો જરૂરથી આવો લાવો નહીં મળે. હમણાં લિંક આપણને સર્વને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ છે, અને જો ન હોય તો મને ફોન કરજો તો 703-200-2945 આઈ કેન સેન્ડ યુ ધ લિંક ટુ જોઈન ધી કેમ્પ. અને પછી વન્સ યુ રજિસ્ટર તમને હોટલની પણ લિંક મોકલી આપીશું. જે જૂન 12 પછી એ રેટ રેગ્યુલર થઈ જશે, તો જરૂરથી એનો લાભ લેજો, જેથી કરીને આપણે સત્સંગમાં સાથે રહી શકીએ. કારણ કે અને જુલાઈ 4 આઈ નો કે બધા બિઝી હશે, લોંગ વીકેન્ડ, પણ હું હંમેશા કહું છું કે સુખ અને આનંદની બે વ્યાખ્યા જે બહુ સરસ રીતે કહી છે કે જ્યાં આપણને માનસિક આનંદ ન હોય, એ જસ્ટ લૌકિક હોય, એ સુખ છે. જસ્ટ ફોર ફ્યુ અવર્સ, લાઈક તમે આનંદ મેળો કરો કે કોઈ પિકનિક કરો કે કોઈ જગ્યાએ ભેગા થાઓ, એ તમને ક્ષણિક જ આનંદ આપશે, કે ક્ષણિક જ સુખ આપે છે. કારણ કે 5 દિવસ પછી તમને પણ યાદ નહીં આવે કે તમે એ વખતે શું કર્યું હતું. પણ આવી રીતે સત્સંગમાં જશો તો તમને આનંદ આવશે, જે તમારા હૃદયમાં ઉતરી જશે. કારણ કે એની આપણી સાથે જે જોડાયા છે. અને જ્યારે વલ્લભકુળ આપણી સાથે સતત 3-4 દિવસનો આપણને લાવો આપે, તો એ આનંદ આપણે મહિના પછી પણ બેસીશું ને ચિંતન કરીશું, યાદ કરીશું, તો એટલો આનંદ અંદરથી હૃદયમાં આનંદ આવશે. અને જ્યારે સેવા કરતી વખતે આપણને સાક્ષાત એ જ બધું દેખાશે, તો એક ઠાકોરજીની સાથે એક આપણી આગળ લાગણી પણ વધી જશે, વધારે સેવામાં આપણું મન પ્રવૃત્ત થશે. તો આવો લાવો વારંવાર નથી આવતો, તો જરૂરથી જોડાજો. સુખ ક્ષણિક છે, આનંદ કાયમ માટે છે. તો આ સત્સંગ, આપણો ફેમિલી કેમ્પ, આ બધું આપણને આનંદ આપે છે. તો ફરીથી સર્વે વૈષ્ણવને વિનંતી કે આમાં જોડાજો. અને જેનો તો પ્રવાસ જૂન 10થી આપણા યુએસએની ધરતી પર શરૂ થઈ જશે. જે જૂન 12 હ્યુસ્ટન, જૂન 13 ઓસ્ટિન, જૂન 14થી 16 ડલાસ, ત્યાર પછી વર્જિનિયા, જૂન 17-18મી ન્યૂજર્સી, 19મી ન્યૂજર્સી ત્યાં વચનામૃત છે એમનું, 20મી જૂન ન્યુયોર્કમાં છે. નલિનીબેન એમનું ઓલરેડી આયોજન કર્યું જ છે. જૂન 21થી 23 ડેલાવેરમાં છે. 24થી 26 ક્લિવલેન્ડ ઓહાયોમાં પહેલી વાર, અને જૂન 27થી 30 શિકાગો ખાતે છે. અને જુલાઈ 1-2 એટલાન્ટા, અને ત્યાર પછી જુલાઈ 3-7 ફ્લોરિડા ઓર્લાન્ડો ખાતે. તો જે સતત પ્રવાસ દરમિયાન આપણને આની માહિતીઓ આપતા જશે, અને એમનો જે ઉદ્દેશ્ય છે કે કેવી રીતે અલગ અલગ સ્ટેટમાંથી બધા જોડાય, તો એ પ્રચાર માટે પુષ્ટિ પ્રચાર યાત્રા જે આપણે કહીએ છીએ, એ સતત એવરી યર આપણને ભેગા કરવા માટે જ કરે છે. બીજો કોઈ એમનો ઉદ્દેશ્ય નથી. જેથી કરીને આપણે સાથે મળીને આગળ સત્સંગમાં ભાગ લઈ શકીએ, અને આગળ આપણા ઠાકોરજી પ્રત્યે આપણી એટલો ભાવ વધે, એટલે સેવામાં પ્રવૃત્ત રહીએ. તો જરૂરથી જોડાજો. જે આટલો અત્યારના હાલમાં ઓસ્ટ્રેલિયા છે, એવરી સિંગલ ડે ઇઝ હેલ્પિંગ વૈષ્ણવ ટુ બી પાર્ટ ઓફ ઇટ. અને જેવા ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા પધારશે, એવા પાછા અહીંયા બીજે પધારશે આપણા યુએસ માટે. તો સતત 24 કલાક
જેમ મહાપ્રભુજીએ 3 વાર પૃથ્વી પરિક્રમા કરી વૈષ્ણવ માટે, એમ આપણા વલ્લભકુળ પણ આપણને જોડવા માટે આટલો પ્રયાસ કરે છે. તો જરૂરથી જોડાજો અને એનો લાભો લેજો. જ્યાં પણ જે પણ સ્ટેટમાં હો ત્યાં પણ જજો. અને ઓફકોર્સ ઓર્લાન્ડો તો આવવાનું જ છે વૈષ્ણવ ફેમિલી કેમ્પમાં, તો એમાં પણ ભાગ લેજો. તો એ સાથે મારી વાણીને વિરામ આપી અને નિશાદબેને કહે સત્સંગ આગળ વધારે. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. હવે આપણે સત્સંગ આગળ વધારીએ છીએ. હવે આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આજે આપણે શિક્ષાપત્રનો લાભ આપણને નલિનીબેન આપશે. તો નલિનીબેન. પરમ પૂજ્ય જયશ્રીના ચરણ કમળમાં અમારા સાષ્ટાંગ કોટી કોટી દંડવત પ્રણામ. સર્વે ભગવદીય વૈષ્ણવને મારા ભગવત શરણ અને મોહિની એકાદશીના જય શ્રી કૃષ્ણ. નૈષદભાઈનો ખૂબ જ આભાર કે ન્યુયોર્કના વૈષ્ણવને તક આપવા બદલ. આજે આપણે 22મી શિક્ષાપત્રનું રસપાન કરશું. આપ સૌ જાણો છો કે શિક્ષાપત્ર શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત છે અને આપના શ્રી લઘુપ્રાતા શ્રી ગોપેશ્વરજીને માટે લખાયું હતું. ઘણા વખતે આપણે રસપાન કરી રહ્યા છીએ, તેથી શા માટે આપ સૌ જાણો છો. પરંતુ ભલે લખાયું છે શ્રી ગોપેશ્વરજી માટે, પરંતુ આપણા બધા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કાંઈ પણ લૌકિક જીવનમાં અને અલૌકિક વચ્ચે મૂંઝવણ આવી જાય તો આપને ઉકેલ મળી જાય છે. ભલે આપનું જીવન શ્રી ઠાકોરજીના ચરણોમાં અને જયશ્રીના આશ્રય નીચે પ્રિય છે, છતાં પણ લૌકિકના મૂંઝાવ તો આવતા જ હોય છે. તો આવો આપણે 22મા શિક્ષાપત્રનું રસપાન કરીએ. આ શિક્ષાપત્ર જરા ઊંડાણમાં છે અને સમજવું જરા મુશ્કેલ છે. તો સમજવા માટે બુદ્ધિ અને મન બંને લગાડવા પડશે. તો હું મારાથી બનતો પ્રયત્ન કરીશ. પ્રથમ શ્લોક. ભાવત્ર સાધનમ માર્ગે પ્રયમ ભગવાની સ પ્રણાનમ કૃષ્ણ સેવાદો સ એવંચ ફલ પુનઃ. પુષ્ટિ માર્ગમાં ભાવ સાધન રૂપ, પ્રમેય રૂપ જેને માપી ન શકાય તે ભગવાન જ છે. પ્રમાણ રૂપ શ્રી કૃષ્ણ સેવા છે, ફળ પણ શ્રી કૃષ્ણ સેવા જ છે. એટલે કે પુષ્ટિ માર્ગમાં ભાવ સર્વોપરી સાધન છે. ભગવાનનું પ્રમેય બળ ફળ છે. પુષ્ટિમાં એવું પ્રમાણ માપ નથી કે આટલી સેવા કરે તો આટલું ફળ મળે. ભાવથી રાઈ જેટલી સેવાને પણ શ્રી પ્રભુ મેરું સમાન માને છે. મિશ્રી ભોગ કરો કે સખડી ભોગ કરો, પરંતુ પ્રેમથી ભાવથી કરેલી સેવા કૃપાપાત્ર છે. તો આપને દુઃખ લગાડ્યા વગર એવું માનવાનું કે ઠાકોરજીએ કૃપા કરી અને જયશ્રીના આશીર્વાદથી મને સેવા કરવાનું મન થયું. શ્રી કૃષ્ણની સેવા જ ફળરૂપ છે અને સેવા પ્રમાણ છે. જ્યારે જ્ઞાન માર્ગ અને કર્મમાં સાધન ફળથી ન્યારું છે. બંને માર્ગમાં આટલું સાધન કરે તો આટલું ફળ પ્રાપ્ત થાય. ફળ પ્રાપ્ત થયા પછી સાધન વ્યર્થ છે. દાખલા તરીકે જ્ઞાન માર્ગમાં જ્ઞાન મેળવ્યા પછી ડબલ ગ્રેજ્યુએટ હોય તો જે કામ કરે તે પ્રમાણે ફળ મળે, પછી સાધન વ્યર્થ. કર્મ માર્ગમાં પણ એવું જ છે. જેટલો સમય કરો, જેટલો કામ કરો તે પ્રમાણે ફળ મળે, પરંતુ કર્મ પૂરું થયું પછી સાધન વ્યર્થ. કર્મ માર્ગમાં આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે કરતા હોઈએ છીએ મોટે ભાગે. તેથી પુષ્ટિ માર્ગ એવો નથી. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, સાધનમાં પણ શ્રી કૃષ્ણ અને ફળમાં પણ શ્રી કૃષ્ણ સેવા. તેથી શ્રી કૃષ્ણની સેવા ફળરૂપ જાણવી. આનાથી અધિક ફળ શું હોઈ શકે? પુષ્ટિ માર્ગ એટલે ભગવત કૃપા. આ માર્ગમાં સર્વ કાંઈ ભગવત કૃપાથી જ થાય છે. આપણને ઘણીવાર બોલતા હોઈએ છે કે આપણી ઈચ્છાથી તો પાંદડું પણ ના હાલે, પરંતુ ભગવત કૃપા હોય તો પથ્થરને પણ હલાવી શકીએ. નિસાધન જીવ, ગોડ ડિપેન્ડન્ટ, નોટ સેલ્ફ ડિપેન્ડન્ટ. ફક્ત ભગવત કૃપા પર આધાર રાખતો જીવ આ માર્ગનો પ્રવેશ છે. આપ સૌ વૈષ્ણવને પણ જરૂર અનુભવ થયો હશે. જે બધું ભગવાનને જ બધું સોંપી દઈએ છે તો પ્રભુ આપની ચિંતા કરે જ છે. એક વૈષ્ણવનો દાખલો આપણને યાદ હશે. એકવાર જરા કોઈ સાથે આર્ગ્યુમેન્ટ થયો અને નિસાધન બની જાય છે, તો પ્રભુ પોતાના નિસ્વાર્થથી દોડતા મદદ કરવા જાય છે. પછી જોયું તો વૈષ્ણવ પથ્થર ઉઠાવીને મારવા જાય છે, તો પ્રભુ પાછા જાય છે. તો રુક્ષ્મણજી કહે છે, શું થયું પ્રભુ? આપ હમણાં જ ગયા ને તુરત જ પાછા આવ્યા. તો કહે છે કે હવે મારી જરૂર નથી. બીજું, દ્રૌપદી નિસાધન બનીને ભાવથી શ્રી કૃષ્ણને યાદ કરે છે, તો ઠાકોરજીએ છીલ પૂર્યા. સાધન પણ ભગવાન થાય છે અને ફળ પણ ભગવાન છે. ભગવાન અમુક જીવ પર ખૂબ કૃપા કરે છે. ભલે મારું સ્મરણ કીર્તન ના કરી શકે, આ જીવ ભલે મારા દર્શન કરે, મારી સેવા કરે,
કે તરત તે ફળ પ્રાપ્ત કરવા તત્પર થાય છે. આ પ્રમાણે ભગવદીય જે કઈ ભગવત ધર્મ આચરણ કરે છે, ભગવત સેવા, કથા, સેવાન સ્મરણાદિ, તે સર્વ ભગવદ રૂપ છે. તે પરમ ફળ છે, સર્વ સાધન છે, અને તે ઉચ્ચ ફળ પ્રાપ્ત કર્યા પછી બીજું સર્વ વ્યર્થ છે. તો પછી પુષ્ટિ માર્ગમાં સાધન અને ફળ ભિન્ન નથી, એવું કર્મ માર્ગ અથવા જ્ઞાન માર્ગમાં સમજ છે. પુષ્ટિ માર્ગમાં તો કૃપા માત્ર ભગવદીનું સાધન પણ શ્રી કૃષ્ણ પોતે જ છે અને ફળ પણ પોતે જ છે. આ ઉદ્દેશથી શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં અધ્યાય 4 અને શ્લોક 67માં શ્રી ભગવાન કહે છે કે મત્સ્ય સેવસ્ય પુટિતમ ચ સાલોક્યા દિય તુષ્ટયમ નછંતી સેવયા પૂર્ણ ઋતોલન કાલ વિપૃતમ. અર્થાત જે ભક્તો મારી સેવાથી પૂર્ણ છે, તેઓ મારી સેવાથી પ્રતિમાન સાલોક્યાદિ ચતુર્વિધ મોક્ષને પણ ઈચ્છતા નથી. તો પછી અન્ય પદાર્થો નાશ પામે એવા રાજ્યાદિકની અભિલાષા ક્યાંથી રાખે? પૂર્ણ ભગવદીય નથી ઈચ્છતા મોક્ષ કે નથી ઈચ્છતા આ સંસારના ભોગ વિલાસ. તે તો શ્રી કૃષ્ણની સેવાને સદા પરમ ફળરૂપ ગણે છે. શ્રી કૃષ્ણ ગીતામાં પણ અર્જુનને કહે છે ને, તું મારે શરણે આવ, મારું જ ધ્યાન કર, એ જ ઉત્તમ ફળ છે, અને હું મારા ભક્તોની સદાય રક્ષા કરું છું. આપ સૌને ખબર છે કે સત્યયુગમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન તપશ્ચર્યા કરતા ફળ મેળવવા માટે, ત્રેતાયુગમાં યજ્ઞ દ્વારા પ્રભુને પ્રયત્ન કરતા, દ્વાપર યુગમાં રાજાઓ કૃષ્ણ ભગવાન બધા ભેટ આપીને પ્રસન્ન કરતા, જ્યારે કળયુગમાં જેમાં આપણે બધા વિસરી રહ્યા છે, એમાં શ્રી કૃષ્ણની ભાવથી સેવા, કીર્તન, સ્મરણ એ જ આપણું સાધન છે અને એ જ આપણું ફળ છે. કહેવાય છે ને કે રાયનો દાંતનો પણ ગાયના શિંગડો પર એટલી વાર પણ સ્મરણ ન છોડવું જોઈએ, તેથી કળયુગની માયા આપણને ના લાગે. બીજો શ્લોક, તસ્માત એવમ સરક્ષો નિધિ રૂપસ્તુ સર્વથા યતચિદમ વૃદ્ધમ તસર્વે જ્ઞાત્વા નિવર્ત. એ બીજું, પુષ્ટિ માર્ગમાં ભાવ, ભગવત ભાવ, ભગવાન પ્રતિ સ્નેહ, નિષ્કામ સ્નેહ, શુદ્ધ અંતઃકરણનો ભાવ, એટલે કે દ્વેષ, ઈર્ષ્યા, દૂર કરીને એ જ પ્રધાન વસ્તુ છે. આપ સૌને ખબર છે કે વિદુરજીના ભાવથી શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનના પકવાન છોડીને વિદુરજીને ત્યાં ભાજી આરોગવા પધાર્યા. વિદુરજીના પત્ની ભાવાવેશમાં આવીને કેળાની છાલ પ્રભુને આરોગાવી, તો પ્રભુને એ પણ મીઠી લાગી. આવો છે ભાવ. સેમ થિંગ આપ સૌ ગોપીઓનો ભાવ પણ જાણો જ છો. ઠાકોરજી માટે માખણ માટે તત્પર રહેતા અને ઠાકોરજી ગોપીઓને ત્યાં માખણ ચોરી કરતા, આવી ઘણી બધી વાર્તાઓ આપણે સાંભળી છે. તેથી નિધિરૂપ ભાવનું હૃદયના શુદ્ધ અને વિશાળ મનથી સર્વ પ્રકારે સારી રીતે રક્ષણ કરવું જોઈએ. એ ભાવનું વિરોધી, જે વિરોધી તત્વો છે, તે સર્વ જાણીને તેનાથી નિવૃત્ત થવો. તેથી ભગવદીઓએ ભગવત ભાવની રક્ષા સર્વદા સર્વ પ્રકારે કરવી, કારણ કે ભાવના નાશ થશે તો પછી ભગવદીય તત્વ પણ જતું રહે છે. શ્રી કૃષ્ણ સેવા, સ્મરણ, કથા, દર્શનાદિ સર્વમાં આસક્તિ ભાવથી જ થાય છે, અને ભાવ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણને મને તો થતું તો કે વોટ ઇઝ ભાવ, અને શબ્દોમાં વર્ણન નથી કરી શકાતું, પરંતુ હૃદયના ઊંડાણમાંથી મનને એકત્ર કરી ભાવ પ્રદર્શિત કરી શકાય છે. કે લૌકિકમાં આપણા નાના ભૂલકાઓને કેવા ભાવથી સાચા સ્નેહથી જમાડી છે તો કેટલો ફેર પડે છે. તો પુષ્ટિ માર્ગમાં પણ ભાવ જ ખૂબ જ અગત્યનો છે. ઠાકોરજીને પણ જો ભાવથી આરોપીએ તો ઠાકોરજી ખૂબ જ ખુશ થાય છે. એવા નિધિ ભગવત ભાવને લૌકિક દુસ્સંગથી રક્ષણ કરવું. જે કઈ પુષ્ટિ માર્ગમાં અનુકૂળ હોય તેનો સંગ્રહ કરો, અને પ્રતિકૂળ હોય તેનો ત્યાગ કરો, એમ શ્રી આચાર્યજીની આજ્ઞા છે. હવે ત્રીજા શ્લોકમાં હરિકૃષ્ણે યથાપૂર્વ સ્નેહ સ્થાપ્યો વિશેષતઃ ગોષ્ઠી ચ તાદ્રશય કાર્યા ધ્રુવમસ્તો પ્રયત્નત. ત્રીજા શ્લોકમાં શ્રી હરિરાજજી મહાપ્રભુજી કહે છે, હરિકૃષ્ણ નામના જે પરમ વૈષ્ણવ છે તેમના પર પત્ની માફક સ્નેહ રાખજો. એવા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ હોય તો તેની સાથે ગોષ્ઠી પ્રયત્ન કરીને કરવી. એમને માનીને પુષ્ટિ માર્ગનો ભાવ વિચારો, સમજો અને હૃદયમાં ઉતારવો.
ત્યારે હૃદયમાં ભગવત ભાવ અચળ થાય. તેથી ભગવદીય સાથે સત્સંગ જરૂરી કરવો, જે આપણે બધા જયશ્રીના અથાગ પરિશ્રમથી કરી રહ્યા છે. અને નિષેધભાઈ પાસે દરેક 11નું મહત્વ સમજી રહ્યા છીએ. અને દીપકભાઈ આપણને આગલા સત્સંગનું બહુ સુંદર રીતે રિફ્રેશ કરી આપી છે. અને પુષ્ટિ માર્ગીય બધા વૈષ્ણવ પાસેથી રસપાન કરી રહ્યા છીએ. હવે ચોથા શ્લોકમાં જણાવે છે કે એતમ સ્થાતમ સ્થિતિ પ્રાય સમોચિનાવલોકયતે નાન્ય સ લૌકિકમ ચિત્તે વિચાર્યમીય સર્વ. હરિકૃષ્ણ દેવા પરમ અંત પ્રવિશ્ય શુદ્ધ ભગવદીઓના સંગમાં નિત્ય ગોષ્ઠી કરવાથી ભગતભાવની સિદ્ધિ થાય છે. ત્યારે જ ભગવાન સદા સ્થિત કરે છે, ત્યારે જ પ્રભુના દર્શન થાય છે. તો આથી બીજું શું જોઈએ? એટલું જ નહીં, જ્યારે જ આ જીવનું ચિત્ત લૌકિકમાં સર્વથા ન લાગે અને ત્યારે જ નાના પ્રકારના લૌકિક વિચાર, મિથ્યા જ્ઞાન, મિથ્યા ક્રિયા, મિથ્યા વાણી, અહંકાર, મમતા એ સર્વે નિશ્ચય નિવૃત્ત થાય છે. તે ખૂબ જ અઘરું છે, ખરું ને? હવે 5મા શ્લોકમાં મહારાજજી મહાપ્રભુ કહે છે કે ગોપેશ્રીદાસજી હવે પત્ર લખવાનો આરંભ કરી દીધો છે અને એમના પ્રત્યુત્તરનો આનંદ મેળવે છે અને લખે છે કે પ્રત્યુત્તર આપતા રહેજો. તો ટૂંકમાં ભગવત ભાવ પુષ્ટિ માર્ગનું પરમ સાધન છે. ભગવાન જ પ્રમેય અને ફળરૂપ. ભગવત ભાવ નષ્ટ થતા જ ભાવાત્મક વસ્તુ નિવૃત્ત થાય. ભગવદીઓના સત્સંગથી ભગવત વૃદ્ધિ પામે અને ભગવાન સદા હૃદયમાં નિવાસ કરે. મારી શરૂઆત પ્રમાણે મેં પ્રયત્ન કર્યો છે. યુટ્યુબ માફ કરશો અને મારી વાણીને હું હવે વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ નલિનીબેન, ખૂબ જ સરસ લાભ આપ્યો. ખૂબ જ સરસ રીતે આપે સમજાવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે સત્સંગ વધારતા ઉત્સવનું દર્શન કરીશું. આજનું ઉત્સવ દર્શન આપણને અશોકભાઈ શાહ કરાવશે. તો અશોકભાઈ. પરમ પૂજ્ય શ્રી દ્વારકેશ્વર મહોદયને દંડવત પ્રણામ. સર્વ વલ્લભી વૈષ્ણવને ભગવત સ્મરણ. આજે એકાદશીના જય શ્રી કૃષ્ણ. ઉત્સવ દર્શન. જનાહ ઉત્સવ પ્રિય. શ્રી ઠાકોરજીને પણ ઉત્સવ પ્રિય છે, તેથી ઉત્સવની રાહ જુએ છે. માટે વૈષ્ણવોએ કદી ઉત્સવ ભૂલવા નહીં. ઉત્સવ એટલે અહમથી પરમ તરફની ગતિ. પ્રભુ સાથે ભાવાત્મક રૂપે જોડાવું એટલે આનંદ. આનંદ અને આપણું લક્ષ્ય આનંદની પ્રાપ્તિ છે ને. પ્રભુ કૃપા કરીને ભક્તજનોને અનુભવ જતાવે એ ઉત્સવ બની જાય. ઉત્સવ કેમ? આપણા ભાવ ઉષ્ણ રહે, પ્રભુ માટે અનુરાગ જાગે. એવો દિવસ છે વૈશાખ સુદ 30, અક્ષય તૃતીયા, વર્ષનો શ્રેષ્ઠ શુભ દિવસ. આ દિવસથી પુષ્ટકાળની સેવાનો ક્રમ શરૂ થાય. ભગવત સુખાર્થે એમાં પરિવર્તન થાય છે. ગ્રીષ્મ ઋતુના ઉત્સવમાં પ્રથમ અક્ષય તૃતીયા છે, જે શાસ્ત્રીય અને પૌરાણિક ઐતિહાસિક ઉત્સવ છે. પુષ્ટિ માર્ગ સાથે આ ઉત્સવ 2 પ્રકારથી જોડાયેલો છે. એક શાસ્ત્રીય રીતે, જે આપણે મનાવીએ છીએ, સાથે આચાર્ય શ્રી મહાપ્રભુજીએ પુરંબર સત્યના મનોરથથી દેવાલયમાં ઠાકોરજીને પધરાવ્યા અને ઐતિહાસિક પાટોત્સવ રૂપે મનાવ્યો ઉત્સવ. ગ્રીષ્મ ઋતુ એટલે ચંદન યાત્રા. શ્રી ઠાકોરજીને શીત ઉપચારમાં સિંહસ્થ, ચરણાવીનમાં, વક્ષસ્થળમાં